જનો જય હો અજુરા મહારાજનો જય હો ગુરુ નિરાત મહારાજનો જય પધારેલા હરિ ગુરુ સંતનો જય હો ગહન ગતિ ગુરુદેવની પલટાવે વિધિ કેરાલે બીજા દેવથી ના બને સદગુરુ તણુ વિવે સતગુરુ મહારાજનો જય હો આજનો પાવનકારી પુનિત પ્રસંગ કેતન મહારાજના ઘરના ઓગણે આમંત્રણ તો બહુ પહેલા મળ્યું હતું, પણ તારીખ અમારે નવરી નહીં હોવાને કારણે અમે ના પાડી હતી, પણ એમનો ભાવ અમને ખેંચી લાવે છે. ઘણી વખત એવું ચુંબકીય બળ કામ કરી જતું હોય છે ને, જેની ગણના નહીં થાય એવી. ખરેખર અહીંયાના ભક્તોનો જે ભાવ છે, ખરેખર એ ભક્તોના ભાવને પણ બિરદાવવા જેવો છે. અહીંયા ઘણા ખરા બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું અને માતા પિતાનું પણ સન્માન કરવામાં આવ્યું. એક બહુ સરસ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીને પણ 22 વર્ષની ઉંમરે તમે જુઓ કેટલું પદ હાંસલ કરી લેશે. આ 60-70 વર્ષવાળાને વિચારવા જેવું ખરું. 22 વર્ષનું છોકરું જો આટલું બધું મોટું પદ ધારણ કરી લેતું હોય તો 60-70 વર્ષવાળાએ શું કર્યું? અમેનું જો કશું ના કર્યું હોય તો કંઈક સમજવા જેવું ખરું. અને હજુ કંઈ વરહ વીતી ગયો નહીં, હજુ કંઈક થાય એવું છે. એક ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. હા, સંસારમાંથી પરિવારમાંથી જો પરવાર્યા હોય તો થોડુંક ત્યાંથી ખસીને અને જે કંઈક કરવા જેવું છે એ કરવા જેવું ખરું. બાકી સંસારમાં સરસારમાં તો આ રચ્યા પચ્યા જે રહ્યા છે ને, એમના કોઈ ઇતિહાસ નહીં બન્યા ભાઈ. ઇતિહાસ તો એના બન્યા છે કે જેણે કંઈક જીવનમાં કંઈક જીવન બનાવ્યું છે. હમણાં હું IPL મેચ જોતો તેના 14 વર્ષના ઉંમરના છોકરાએ સેન્ચુરી મારી લે. આખું ક્રિકેટ મેદાન ખુશ થઈ ગયું. 14 વર્ષનું બાળક તમે જુઓ કેટલું આમ જનૂન છે, જેના જીવનની અંદર કંઈક જનૂન છે. અને આવા જનૂન જો આપણામાં નહીં હોય ને તો મારા જીવન તો પૂરું થવાનું જ છે. જીવન તો પૂરું ફરિયાના કૂતરોય પૂરું કરે જ છે. એ ખાય છે, પીવે છે, એ આપણા જેવા પાછો તૈયાર કરીને પાછો એ મરે છે. એમાં કંઈ આપણે કંઈ નવાઈનું કરીએ એવું નથી. જો જોવા જઈએ તો પણ એક અહીંયા કરી એક બાબત એવી જાણવાની આપણને મળી. સંત હંમેશા કોક જેને મળ્યા છે એને એનું જીવન નવું બનાવે છે. અને સંતના વિચારોથી જ કંઈક વ્યક્તિના ઇતિહાસ બને છે. સંતમાં પુરુષો જ તમને મહાન બનાવે, બાકી સમાજ કોઈને મહાન બનાવતો નથી. સમાજ કોઈને મહાન બનાવતો નથી. એમણે કહ્યું ભાઈ તમે જ તમારો દીવો બનો. ભગવાન બુદ્ધના વિચારો તમે વિચાર કરો કે એમણે એમના કેવા વિચારો મૂક્યા છે ને એના વિચારો જેમણે પકડ્યા છે એ જ કંઈક પામ્યા છે. સંગીત કલાકારોની સાથે જોઈએ તો પેલા બેન્જો વગાડવા વાળા ભાઈ જુઓ તમે, સહેજ નજર મારો ને તમને એમ થાય ગારું મારવા જેવું ખરું. હમણાં પેલા પીપુડી વગાડતા હતા એમને તમે જુઓ. આય પણ શીખવું નહીં, એ કઈ નાનો છોકરાનો ખેલ નથી. અને હજુ 60-70 વાળાને આવું કંઈક કરવું હોય થાય ખરું હો કે ચિંતા ના કરજો, અહીં તો બધું બહુ થાય એવું છે. હા, પણ આ પરવાર્યા હોય તારે આવું કંઈક કરે ને. તમે જોયું
આટલી મોટી પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થી દર 7 તારીખે પોતાની હાજરી આપે, વાજાપીટી વગાડે, ભજન ગાય, એક પણ આ દિન સુધી કહેશે રજા એને પાડી નથી લો, છતાં આટલી મોટી પરીક્ષા પાસ કરી છે. હવે વિચારવા જેવું તો ખરું કે નહીં? પણ એ વિચારવા જેવું કોઈ સંતમાં પુરુષોના વિચારો જેના જીવનમાં કંઈક અસર કરી જતા હોય અને મનોમન જેનું મનોબળ પાકું કરી આલે. સંતના વિચારો કેવા છે? કંઈકના મનોબળને પાકું મજબૂત કરી આલે. અને એટલે જ સંતનો મહિમા એટલે મોટો છે. સંતનો મહિમા એટલે મોટો છે. આપણા પિતા મા બાપ આપણને કદાચ હેતે ભણાવે ગણાવે, મોણો હાથ પીરા કરી આલે, પછી કંઈક ડારે વળગાડી આલે, આવું બધું કરી આલે. સમાજની અંદર માતા પિતા ડારે વળગાડે, પણ આવા સંતમાં પુરુષો થળીએ બાદ ભરાવે. ભાઈ ભરાવે કે ના ભરાવે? એટલે માતા પિતાએ તો મારો છોકરો ડારે વળગી જાય શાંતિ, મારો છોકરો ડારે વળગી જાય છે. ડારે તો અહીંયા જ કાચ ખાવાના હોય, બીજું હોય એ શું તાવે? હે, પણ આવા સંતના વિચારો તમે જુઓ, કોઈ સંતના વિચારો જેને પકડ્યા છે, સંત હંમેશના માટે તમે જુઓ ભમરી જેવું કામ કરે. હે, હંસા ભમરી જેવી છે જેની ભાવના. બાબા કરી પોતાના રૂપે રાજી થાય, દુર્લભ એવા સંત દુર્લભ એવા સંત છે. હંસાને રે લેના બીહો છે, હંસાને ખરે ને નભી છે. જેના દર્શનથી દુઃખ જાય, દુર્લભ એવા સંત છે. જેના દર્શનથી દુઃખ જાય, દુર્લભ એવા સંત છે. હંસા ભમરી જેવી જેની ભાવના, કેના જેવી છે? હંસા ભમરી જેવી જેની ભાવના કરી પોતાના રૂપે રાજી. હા, સંતની એટલે પરાકાષ્ઠાએ તમે પહોંચો એની તપાસ કરો, પણ સંતોએ તો સુધી કહ્યું છે, એ અમે નિશરણી બનીને દુનિયામાં ઉભા રે ચડનારા કોઈ ના મળ્યા રે. એથી અમે દાદર હે બનીને ખીલા ખૂબ ખાધા રે તપસ્યાના ફળ ના મળ્યા રે. સંતોએ એવું પણ આપણને અહીંયા ટકોર કરી છે, નિશરણી બનીને દુનિયામાં ઉભા રે ચઢનારા કોઈ નામ. સંતોએ અથાગ મહેનત કરી છે અને આજે મહેનત કરી રહ્યા છે. અમારા ભક્તિરામ મહારાજ જેવા, અમારા કેતન મહારાજ જેવા, કીર્તન મહારાજ જેવા બધા મહાન પુરુષો બધા મહેનત કરી રહ્યા છે. ગમે તેમ કરીને કંઈક આમાંથી કંઈક રતન સારા એવા પાકે, આમાંથી કંઈક રતન આગળ આવે. અને એવું કહેવાય છે એક મરણિયો હોને ભારે, એક મરણિયો સોને ભારે. એક એવો જો કોક પાકી જાય, સમાજને જાગૃત કરી દે. આવા પુરુષોની જરૂર છે અને સંતો એને જગાડવા માંગે. કેટલું જીવ્યા એ કોઈ નહીં પૂછે, કેવું જીવ્યા, કેટલા છોકરા છે કોઈ નહીં પૂછે, કેવા પાક્યા છે એ પૂછશે ને કે નહીં પૂછે? હા, છોકરા છે એ મહત્વના નહીં, પણ છે કેવા
જેની કઈક ગણના હોય, જેની કઈક કિંમત હોય, જે કઈક દેશ માટે કરતો હોય, સમાજ માટે કરતો હોય, એવાની જરૂર છે. પરિવાર માટે કરે, પોતાના માટે કરે, એ તો આપણે પશુ પક્ષી જન જનાવર બધા પણ કરે છે કે નથી કરતા? હા, અને એ રાહ કોણ બતાવે? કોના માટે કરવું? દેશ માટે કરવું, પરિવાર માટે, સમાજ માટે, આ બધું બતાવે. આ ભણતર ભણાવે કોણ? ભગવાન બુદ્ધ પાસે એક બેન એના નાના બાળકને લઈને ગયા અને એ ભગવાન બુદ્ધને કહ્યું કે બાપુ, આ છોકરાને કો ગોળ બહુ ખાય છે, આ છોકરાને કો ગોળ બહુ ખાય છે. ભગવાન બુદ્ધે કહ્યું કે આવતા અઠવાડિયે આવજો, 7 દિવસ પછી. કેવું તા કે હા. 7 દિવસ પછી આયા કે કો બાપુ ગોળ બહુ ના ખાય. એટલે બાથે હાથ મેલીને કહ્યું, બેટા ગોળ બહુ નહીં ખાવાનો, માપમાં ખાજે કે જાવ કે. છોકરાની માએ કહ્યું બસ આટલું જ કહેવાનું તું? તો કે હા. તારા ગયા રવિવારે જ કહી દીધું હોત તો કે મારે પછી ધક્કો ના થાત ને. પણ ભગવાન બુદ્ધે કહ્યું તે દાડે હું ખાતો તો ને એને બંધ કરાવવા હાતું મારે પેલા બંધ કરવો પડે. તાર એવો બંધ કરે. જુઓ સંતની લાઈન, જુઓ હે સંતની લાઈન તમે જુઓ. પેલા એવો કઈક કરે છે અને પછી પેલાને કરવાનું કે. આ તો સમાજમાં કેવું, એમને કશું કરવું નહીં, પેલાને ગોદા માર કરવા, કશું કરતા નહીં, કશું કરતા નહીં, કશું કરતા. એટલે પણ આપણે કરતા નહીં તા પર એવા શું કરવાના છે? તા પછી પેલો એમ જ કેમ કે તમે તમારા જીવનમાં કર્યું શું? હે ખરું કે નહીં? એટલે જીવનની અંદર આપણે કઈ કરવા માટે સંતો આપણને પ્રેરણા આપે, સંતો આપણને એવા દાખલા દ્રષ્ટાંત આપે, મનોબળ આપણું વધારે કે ના વધારે? હા, રાજા યુદ્ધે ચડવાના હતા. કોઈ રાજાએ રાજા ઉપર ચઢાઈ કરી. સામેના રાજાએ વિચાર્યું કે હારું આપણું જાજુ સૈન્ય છે નહીં, એટલે આપણે કદાચ હારી જઈએ અને વાડકૂટ કરવું ને મરવું ને એના કરતા લાવો શરણે થઈ જઈએ. શરણે થઈ જવાની તૈયારીમાં હતા ને એના ગુરુ મહારાજ આયા. શરણે થઈ જવાની તૈયારીમાં હતા ને એના ગુરુ મહારાજ આયા ને ગુરુ મહારાજે કહ્યું, શું થયું બેટા? કે બાપુ આવું છે, રાજાએ ચઢાઈ કરી છે ને આપણું સૈન્ય નાનું છે, હારી જઈએ એવી પરિસ્થિતિમાં છીએ, એટલે શરણે થઈ જવું સારું. ગુરુ મહારાજે કહ્યું કે ઉભો રહે. શરણે થઈ જતા પહેલા આપણે એક પરમાત્માને, ભગવાનને પૂછીએ કે આમાં અમારો કોઈ રસ્તો છે ખરો? અમે આમાં જીતી શકીએ એમ છીએ ખરા? ભલે જ નહીં, સૈન્ય નાનું છે એટલે કે પૂછીએ. પણ કે બાપુ હવે દેખીતું દેખાય છે એમ શું પૂછવાનું છે? રાજાએ કહ્યું આ દેખીતું દેખાય, હવે શું પૂછવાનું? કે નાના પણ છતાં આપણે પૂછી જોઈએ. કે કેવી રીત પૂછીશું? એટલે ગુરુ મહારાજ એક સિક્કો લાયા અને સિક્કો લઈને કહ્યું કે જો આ સિક્કો આપણે એક વખત ઉછારીએ અને કહીએ કે ભાઈ જો આપણે જે ધારીએ આવે તો સમજવું કે એવા આપણને મદદ કરવા તૈયાર છે. રાજાએ કહ્યું જેનો મનોબળ કાચો હોય ને વારંવાર હારી જાય, જેનો મનોબળ કાચું હોય વારંવાર હારી જાય. કઈ 1-2 વખત તો બાપુ આવે કે છે, એથી કઈ ચઢાઈ ના થાય કે છે. ગુરુ મહારાજે કહ્યું 1-2 વખત નહીં, આપણે 30 વખત, 1-2 વખત નહીં 30 વખત જો આપણો જવાબ સાચો પડે તો સમજવું કે આપણે જીતી જઈએ. મહારાજ જાર સિક્કો ઉછારે તાર હાચવું જ પડે, જાર ઉછારે તાર હાચવું જ પડે. એમ કરતા એવું કહેવાય 30 વખત ઉછાર્યો અને જે ધાર્યું તું એ દાયું. રાજાનું મનોબળ વધી ગયું, રાજાનું મનોબળ વધી ગયું. ગુરુ મહારાજે કહ્યું જો ભગવાન તારી સાથે છે અને તું તને જીતાડીને ભગવાન તને મદદ કરવા માટે તૈયાર છે. રાજાએ ચડે કર્યું, હોમાનું સૈન્ય મોટું હતું તોય નાના વાળા જીતી ના આવ્યા. કેમ? એક સંતના મનોબળમાં એટલી તાકાત છે. અને એવું સંત આપણું મનોબળ વધારે. શું વધારે? મનોબળ વધારે. સાથે સાથે એમના આશીર્વાદ પણ સુદર્શન ચક્ર જેવું કામ કરતું હોય છે. કરે કે ના કરે? આવા બાળકો લાવીને અહીંયા આગળ દર્શન કરાવીએ ને. હા, આપણે નાના હતા તાર કશું જોયેલું હતું ને એ હજુ ખસતું નહીં ભાઈ. ખહે છે તો આપણા છોકરાને બતાવીએ શું ખહે એવું લાગે તમને? તો ના લાઈન બતાવવા પડે, અહીંયા આગળ બતાવવા પડે ને. હા, પણ આ તો સંત દેખીને 12 વાડ્યો ભાગે. હે
હા તો પછી અહીંયા આગળ પ્રગતિ નાય થાય ને. એટલે અહીંયા આગળ લાઈ આવા બાળકો આપણા આવે, આપણા પરિવાર આવે અને સાથે આવે ને, જે આવે ને આ કંઈક દ્રશ્ય જોવે અને એમનું મનોબળ વધે. શું વધે? મનોબળ વધે. ને મનોબળ વધારવા વાળા જગતની અંદર બહુ ઓછા છે, તોડવા વાળા બહુ છે. અને તોડવા વાળાનો સંગ નહીં કરવાનો, તોડવા વાળાનો સંગ નહીં કરો. મનોબળ વધારે એવાનો સંગ કરવાનો, એવાની જરૂર છે. ખરું કે નહીં? હા. અને સંતોનું તો આપણને સંતો કેટલા પહેલેથી પવિત્ર બનાવે ને. પરીક્ષા આલવા વાળા, આટલા મોટી પરીક્ષા આલવા વાળાએ પણ કહ્યું કે ભાઈ પહેલા તો આપણે વ્યસનથી છેટું રહેવું પડશે, રહેવું પડે ને. અને આપણો જે ધ્યેય છે એને મનોબળ, એને પાકો બનાવવો પડશે કે આ આપણે પાકું આપણે હાંસલ કરવું છે. એવા આ કંઈ કરી શકે. બાકી હાલ પોલ્યા વિચાર લઈને હેડે ને એવા કશું અડગ મનના માનવીને આમ જોવા જતો હિમાલય નડતો નથી. અને સ્થિર કદમ હોય અને ક્યારે રસ્તો ચડતો. હા, અમે ભજન, અમે બહુ નાની ઉંમરમાં 12 વર્ષની ઉંમર અમે નિશાળમાં જતો ને તે પેલી અંતકડી રમાડે. 4 થી 5 એવા મિની પ્રોગ્રામ રાખે અમારા સાહેબ હતા. અંતકડી રમવાની, ગાવાનું, એવું બધું. તેટલો સમજો ને તમે, એવું બધું એવા રાખતા. અમારે તો ઘણી વખત હારી જ જઈએ આપણે તો, ગાવાનું કશું હોય નહીં. તે કોશિશ કરતા. તે મને આ ભજનનો શોખ બહુ, તે ભજનો ખોરી લાવું. તો 1 કે 2 જ કડી એમ જ ગાવાની હોય, બહુ ગાવાનું હતું. એ મો આવ્યો પછી પાલ દેવાનું પાછું, આવું હતું. એમ કરતે 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 અમારા ગુરુ મહારાજ જ્યારે શિક્ષક જે હતા ને, એક્શન કરીને મને ગવડાવતા હતા. હું કે છે પરીક્ષા આલવા ગયો, શિક્ષકમાં પરીક્ષા આલવા ગયો તારે મને એક પરીક્ષા આપવાની, ભાઈ તમે ગીત ગાઓ. અને ગીત ગાવાનું એક્શનથી ગાવાનું, એવી રીતે એમને પરીક્ષા આપવાની. એટલે એમણે સાહેબે કહ્યું ભાઈ મને ગીત ગાતો નહીં આવડતું પણ ભજન ગાતો આવડે, ત્યાં કે એ ગાઓ. એટલે સાહેબે તેદાર એક્શન કરેલી, તેદાર એક્શન કરેલી. હનુમર વાલા રે, આવી એક્શન કરી. આજે હું એવી જ એક્શન કરું છું, જોજો તો. ઘણા ખરા ને એક્શન પાસ પડી જાય. હા, જબરું. એક સાહેબના વિચારો મેં ચેદાર પકડી, એમની એક્શન મેં પકડી લીધી અને આજે મેં મારા જીવનમાંથી જવા દીધી નથી હો. હા, અને એ આજે હું એમની એક્શન જે છે એ તમારી આગળ મૂકું છું. હા, ઘણા ખરા કંઈક ના એવા વિચારો, એવા જીવન, એમનું જે હોય ને એ જીવન આપણને મહાન બનાવી દે. હા, મારા ગુરુ મહારાજ મને કહેતા હતા કે મંગર કોઈ પણ જગ્યાએ જઈએ એટલે ભજન જ્યારે ગાવું હોય ત્યારે શુદ્ધ ગુજરાતી ભાષામાં ગાવું અને જે સામે બેઠા હોય એમને સમજાય એવું ગાવું. તો તમે કોકને ગમશો. ને હાવ હોનાનું ગાશો ને સમજણ ના પડે એવું ગાવ પછી કોઈ તાલી પાડે? ભાઈ પાડે? એટલે અહીં તો બધું એવું છે પાછું. એટલે ગમતા રહેવું. કેવું રહેવાનું? હા, આ બેઠા હોય એમને જો તમે ગમતા રહો, એવું બોલો, એવું ગાવ તો તમને વંશ મોર થાય. નહીં તો ભાઈ શું થાય? થાય ભાઈ? હે, કોઈ તાલી ના પાડે ભાઈ તારે. હા, એટલે આ એક વિષય છે પાછો. મને મારા ગુરુ મહારાજ કહેતા કે હા, કર્ણપ્રિય ગાવું. કેવું ગાવું? કર્ણપ્રિય ગાવું. એટલે કોણને સારું લાગે એવું ગાવું. ખરું કે નહીં? હા, એ આ બધા એના પેલી એ હોય, એના સ્ટેપ હોય. એ જો કોઈ સંતની પાસેથી જો તમને મળી જાય હે, અને એ સંતની, આ સંત જ આપણું જીવન બનાવે એટલું લખી રાખજો. હા, કલાકારમાં સંતમાં ફેર છે, કલાકારમાં સંતમાં ફેર છે. હા, તમે જુઓ પારસમણી હોય, લોઢાને સ્પર્શ કરે, લોઢું હોનાનું થઈ જાય, લોઢું હોનાનું થઈ જાય. પણ એ પારસમણી લોઢાને પારસમણી ના બનાવે, બનાવે ના બનાવે. અને સદગુરુ પોતાના સમાન બનાવી દે. પારસમણ સદગુરુમાં બડો અંતરો જાણ, બહુ મોટો ફેર છે. ખરો કે નહીં? હા, હમણાં આપણા વચ્ચે ધારાસભ્ય આવીને ગયા ને, એ ધારાસભ્ય કેટલા વર્ષના? 5 જ વર્ષના. પછી જો એમને ધારાસભ્ય થવું હોય તો ચૂંટણી કરવી પડે. અને આ ઉપર બેઠા એમને કોઈ ચૂંટણી કરવાની?
ઉપર બેઠા અમને કોઈ ચૂંટણી કરવા આજીવન પદ. આ પદ કોણ આલે? ગુરુ મહારાજ આલે. આ પદ લેવાને કોઈની નહીં પડી. આ પદ લેવા હતું કોઈ પડાપડી કરતા અને 5-5 વર્ષનો તો તમારું નાહા નાશ તમારે થાય છે કે નહીં થતું. આ એક પદ એવું છે આજીવન ગુરુ મહારાજ આલે. આપે કે ના આપે? હા, આ બાજી પણ તમારા હાથમાં. અહીંથી એને બેહી રહેવું કે ઉતરી પડવું એ બાજી તમારા હાથમાં. જો હખણા નારો તો ઉતર્યા સમજી લેજો પાછા. આ વિષય પાછો એવો છે, ખરો કે નહીં? આ તમારા પોતાનો છે કે નહીં? હા, અહીંયા આગળ ટકી રહેવું કે ઉતરી પડવું એ બાજી પણ આપણા હાથમાં છે કે નહીં? એમ દરેક બાબતની અંદર જોવા જઈએ તો આજે મારે કહેવું પડે છે, અરે અવસર આયો છે સારો રે. બોલો. રે અવસર આયો છે સારો રે. રે ભવ સાગર તરવાનો આરો રે. આરો રે ચેતવું હોય તો ચેતજો. જો ચેતવું હોય તો ચેતજો. જો ભવ સાગર તરવાનો આરો રે. સાગર તરવાનો આરો રે. શું આવ્યું છે? અવસર આવ્યો છે. શું આવ્યું છે? અવસર આવ્યો છે. આ અવસર કોઈને મળે છે, દરેકને આવો મળતો નથી. કહ્યું ને, ગુજરાત એ સંતોની ભૂમિ છે. કોની છે? આ ગુજરાત એ સંતોની ભૂમિ છે. અને આ સંતોની ભૂમિની અંદર તમને ને મને જે મોકો મળ્યો હોય તો આપણાથી જવા દેવાય, હાથમાંથી જવા દેવાય? બરું બીજું કશું ના બનાય એની ચિંતા કરવા જેવી નથી, ખરું કે નહીં? આ પરિવારની અંદર જો આપણે પણ રહેતા હોઈએ તો દરેકની સાથે મનમેર રાખીને જીવન જીવવાની જરૂર છે. કેવી રીતે મનમેર રાખીને? અમારે ચરોતરનો કહેવત છે કે શિયાળ તોણે શેમ ભણી, કૂતરું તોણે ગોમ ભણી. એવી રીતે જીવવા જેવું નહીં. કેવી કહેવત છે? શિયાળ તોણે શેમ ભણી, કૂતરું તોણે ગોમ ભણી. એવું જીવન જીવવાની જરૂર નહીં. દરેકની પરિવારના તમામ સભ્યોની સાથે મનમેર રાખીને જે જીવન જીવે, અને આ એક અવસરમાં આવું મનમેર રાખીને જીવન જીવાય. બીજા કોઈમાં જીવાય એવું છે? બીજા કોઈમાં અને બીજામાં કશા મનમેર રાખીને કદાચ જીવશો તો અર્થે નહીં ને. શું કિંમત? પણ છતાં તમે જુઓ, અત્યારે કૂતરો વિમાનમાં બેસતો થઈ ગયો કે ના થઈ ગયો? કૂતરો બલાડો તમે જુઓ વિમાનમાં બેસતો થઈ ગયો, ગાડીઓમાં બેસતો થઈ ગયો કે ના થઈ ગયો? હમણાં એક જગ્યાએ ભજન કરવા ગયો તો 2 કૂતરો ઘરમાં ફરે. મેં તો જે પલંગમાં બેહાડેલો એમાં આવીને બેસી ગયો. એટલે મેં કહું કૂતરો ચિંતા ના કરજો મહારાજ, કે આ તો ભણાયેલો છે. કેવા છે કૂતરા? જેવા કૂતરાને જો ભણાવવામાં જો આવે ને તો ગાડીઓ ફરતો થઈ જાય, વિમાનમાં ફરતો થઈ જાય. તો કૂતરા જેવા કૂતરાને જો ભણાવવામાં આવે તો આટલું બધું પદ થઈ જતું હોય તો માણસને જો સારા સંસ્કારોનું સિંચન કરવામાં આવે તો શું ના થાય? થાય કે ના થાય? આ મહાન પુરુષો આપણને સારું શિક્ષણ આપે છે કે નહીં આપતા? એટલે કહ્યું છે, અરે માડી અમે સત સંગ શાળા રે
ભણવાન આવજો માડી કોઈ ભણવા રે આવજો માડી અમે સત્સંગ શાળા રે કોઈ ભણવાન આવજો મારી અમે સત્સંગ શાળા રે કોઈ ભણવાને આવજો આધિ વ્યાધિ ઉપાધિ વાળા રે કોઈ ભણવાન આવજો વ્યાધિ વ્યાધિ ઉપાધિ વાળા રે કોઈ ભણવાને આવજો પેલા નિયમનો એકડો ઘૂંટાય છે એ પેલા નિયમનો એકડો ઘૂંટાય છે કામ કૃષ્ણ કેરી માળા રે કોઈ ભણવાન આવજો કામ કૃષ્ણ કેડી માળા રે કોઈ ભણવાને આવજો આધિ વ્યાધિ ઉપાધિ વાળા રે કોઈ ભણવાન આવજો વ્યાધિ વ્યાધિ ઉપાડી વાળા રે કોઈ ભણવાને આવજો દુનિયાનું ભણતર સગડું ભૂલાય છે એ દુનિયાનું ભણતર સગડું ભૂલાય છે દુનિયાનું ભણતર સગડું ભૂલાય છે એ દુનિયાનું ભણતર સગડું ભૂલાય છે અહીંયા આય પણ એક નિશાળ છે શું છે નિશાળ છે તમે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તમે જાવ ને તો મોટા મોટા ભણેલા ગણેલા ડોક્ટર ને પદ ને પામેલા પણ સાધુ થઈ ગયેલા તમને જોવા ના મળશે મળે કે ના મળે હા હાર પહેરાવેલો ટાઈમ થઈ ગયો હોય એવું લાગે એટલે મેં એક જગ્યાએ જોયું તમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ડોક્ટર પદને પામેલા એન્જિનિયર પદને પામેલા પણ માનું એવા સાધુ પદને પામી ગયા પામ્યા ને કે ના પામ્યા તમે જુઓ આ જગ્યા એક એવી છે આવા સંતોએ નિશાળ ખોલી પણ અહીં કોને ભણવા આવવાનું આધિ વ્યાધિ અને ઉપાધિ આવા ત્રણ મહારોગ વાળા હોય એના અહીંયા આગળ રોગ મટી જાય કે ના મટે આવા પ્રકારના હોય એમને આવવાનું હા બીજી કોઈ અપેક્ષા રાખવા આવવાનું નહીં કે હાડો આમાં સામેલ થઈ જઈએ તે આપણું છોકરું આગે પડી જાય અહીં કોઈ એવું પાયો ટેરવવા વાળું નહીં જો સમજી લેજો પાછા આ ઘણા ખરા એવા હાથો આવતા હોય પણ અહીંયા આગળ એવું કહેવાય છે કે ભાઈ આ જગ્યાએ કેવી છે કેવી આધિ વ્યાધિ અને ઉપાધિ વાળાનું અહીંયા આગળ કોમ દુનિયાનું ભણતર બધું ભૂલાઈ જાય હા ભૂલાડી કાઢે એવી સ્લેટ આમ કોરી કટ કરી નાખે હા લખેલા કાગળ સૌ કોઈ વાંચે કોરો કાગળ મારો સદગુરુ વાંચે કે ના વાંચે આ એવી આ જગ્યા છે તમને મહાન બનાવવા વાળી આ જગ્યા છે અને આ જગ્યાએ જે આયા એટલે કયું ગુજરાતની ભૂમિ એ સંતોની ભૂમિ અને એવી ભૂમિની અંદર જ્યારે આપણને અવસર અને મોકો મળ્યો હોય ત્યારે આપણા હાથ વ્યથમાંથી મોકો જતો ના રહે હવે બહુ છેટું રહ્યું નથી બહુ નજીક છે એક ખાલી આમ હાથ લોબો કરીએ અને ગુરુ મહારાજનો હાથ પકડાઈ જાય એવું છે એટલે જાજુ ન કહેતા સમયનું કામ કરે છે ઘણા મહાનપુરુષો પધાર્યા છે એટલે અહીંયા અમે મારી વાણીને વિરામ આપીશું સતગુરુ મહારાજનો જય હો પૂજ્ય મહારાજને ફરી જોરદાર તાળીઓના ગળગડાટથી વધાવીશું. પૂજ્ય બાપુનો આજનો બીજે કાર્યક્રમ હતો પણ પૂજ્ય બાપુનો એવો આપણા પ્રત્યેનો ભાવ હતો એટલે બાપુ અહીંયા પધાર્યા એટલે ફરી જોરદાર તાળીઓના ગળગડાટથી વધાવીશું. આવો ને આવો ભાવ બાપુને વિનંતી કરશું કે અવિરત રાખે. પરમ પૂજ્ય કીર્તનરામ મહારાજને આપણે વિનંતી કરીશું કે આપણને આનંદ કરાવશે. કીર્તનરામ મહારાજ 15 મિનિટ પધારો.
હાલો